વિશ્વ વન દિવસની ઉજવણી છોટાઉદેપુરમાં ખાસ કાર્યક્રમ 21મી માર્ચના રોજ વિશ્વ વન દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબે હાજરી આપી હતી। યલગાર ન્યૂઝ છોટાઉદેપુરમાં આપનું સ્વાગત। સવારે વહેલી કલાકોમાં જાંબલી ડેમ ખાતે વન વિભાગના ડોલરિયા રેન્જ વિસ્તારમાં ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રેકિંગમાં જયસિંહ રાઠવા, સંગ્રામસિંહ રાઠવા, પાર્થભાઈ સહિત અન્ય આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા। આ પ્રસંગે સાંસદશ્રીએ વન અને પર્યાવરણના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું અને સૌને અપીલ કરી કે જંગલોનું રક્ષણ કરીએ, વન્યજીવોની સુરક્ષા કરીએ, પર્યાવરણ જાળવવામાં સહયોગ આપીએ। તેમણે વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા અને શુભેચ્છાઓ આપી। આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો સારો સંદેશ આપવામાં આવ્યો હતો। સૌને નમસ્કાર। 21મી માર્ચ એટલે વિશ્વ વન દિવસ અને આ વિશ્વ વન દિવસે આજે હું સમગ્ર વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, તમામ કર્મચારીશ્રીઓ અને તમામ વન વિભાગના રોજમદારોને અને સમગ્ર દેશવાસીઓને વિશ્વ વન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ત્યારે આજે મને પણ એવો અવસર મળ્યો કે મારા છોટાઉદેપુર વિસ્તારના જાંબલી ગામના જંગલમાં સવારનું મોર્નિંગનું વોકિંગ કરવાનો અવસર મળ્યો। સાથે જ મારા વન વિભાગના અધિકારીઓશ્રી પણ ઉપસ્થિત છે। મને આજે કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું કે મારા છોટાઉદેપુર વિસ્તારની અંદર એક ખૂબ અતિ મહત્ત્વનું જંગલ છે। આ જંગલની અંદર અનેક પ્રકારની જડીબૂટીઓ પણ આવેલી છે અને ખૂબ મહત્ત્વનું જંગલ છે। આ જંગલની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ, પશુઓ પણ વસે છે અને આપણે બધા સાથે મળીને આ સાંસ્કૃતિક વિરાસતને જાળવીએ, વન્ય જીવોને જાળવીએ, વનને જાળવીએ, એ આપણી જવાબદારી થઈ પડે છે। અને જંગલ હશે તો વાતાવરણ શુદ્ધ મળશે, એની પણ વૈજ્ઞાનિકોએ વાત કરી છે। ત્યારે આ વિસ્તારની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ વસે છે। સાથે જ છેલ્લા 2-3 મહિનાથી આ વિસ્તારની અંદર આપણું ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય એવી વાઘ પણ દીધો છે। ત્યારે આપણે સાથે મળીને આ પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ બનાવીએ। આમ તો આ જંગલ એટલું સરસ મજાનું છે કે જે પ્રાણીઓને અનુકૂળ વાતાવરણ મળી રહે છે અને એની વસ્તી વધે એના માટેના વિભાગના પ્રયત્નો છે। આપણે પણ એ વસ્તી વધે અને આપણા છોટાઉદેપુરને રળિયામણું બનાવીએ એવી મારી શુભેચ્છા છે। સાથે જ આજના વિશ્વ વન દિવસ નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવો આપણે સાથે મળીને આપણે સાંસ્કૃતિક વિરાસતને અને વન્ય જીવોને રક્ષણ કરીએ, જાળવીએ અને વનને નાશ થતો બચાવીએ, એ જ અભ્યર્થના। વંદે માતરમ।